તો સદૈવ નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે હાઈકોર્ટ ડીવાયએસઓની જે ભરતી ચાલી રહેલી છે, જેની પરીક્ષા યોજાવાની છે તેના વિશે વાત કરવાના છીએ। તો એનટીએ જે છે આની એક્ઝામ ડીવાયએસઓની લેવાની જે આપણને બધાને જગ જાહેર છે, બરાબર, બધાને ખબર છે। તો એમાં જે ગુજરાતીના ટોપિક છે એ ગુજરાતીના ટોપિક ક્યાંથી કેવા કરવા જે છે એ તમને જે છે આપણે વાત કરવાના છીએ। આ પહેલાં આપણે રિઝનિંગનો ટોપિક કયા કરવા એનો વિડીયો આપણે બનાવેલો છે, તમે ના જોયો તો તમે જે છે એ આપણી ચેનલમાં જોઈ શકશો। અને જે બુક લિસ્ટ છે ડીવાયએસઓ માટેનો એનો પણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે, જો તમારે જોવો હોય તો જોઈ શકો છો। લેક્ચર શરૂ કરતાં પહેલાં જો મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા હો તો આપણી ચેનલ સદૈવ નોલેજ જે છે તેને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકોન પ્રેસ કરી નાખજો કે જેથી આવા તમને ઉપયોગી વિડીયો જે છે તમને મળી રહે, બરાબર। અને આ જે વિડીયો છે તમે કવર કરશો સારી રીતે, બરાબર, તમને જેટલું કહેવામાં આવ્યું કરશો તો તમે આરામથી જે છે 50નું જે કટ ઓફ છે એ આરામથી તમે જે છે એ વટાવી શકશો। તો ખોટો સમય ન બગાડતા આજે આપણી વાતની શરૂઆત કરી। તો જે છે ડીવાયએસઓ માટે જે છે તમારે ગુજરાતીના ટોપિક હું તમને વાત કરું તો નિપાત જે છે એ નિપાતના પ્રશ્નો તમને પૂછાય છે। ત્યારબાદ તો કે વિશેષણના પ્રશ્નો પૂછાય છે, શબ્દ સમૂહ માટે એક શબ્દનો પ્રશ્ન પૂછાય છે, વિરોધાર્થી સમાનાર્થી શબ્દ પૂછાય છે, તળપદા શબ્દો પૂછાય છે, અલંકાર પૂછાય છે, રૂઢિપ્રયોગ પૂછાય છે, જોડણી પૂછાય છે અને સંધિ પૂછાય છે, બરાબર। તો કે આ જે 10 ટોપિક છે, આ 10 ટોપિક તમે વ્યવસ્થિત કરી નાખશો એટલે તમને ગુજરાતી જે છે એ ગુજરાતીમાં તમારે જે છે એ તો કે 20માંથી તમારે 15 ઉપર માર્ક આરામથી આવી જશે, બરાબર। એટલે આ ટોપિક છે તો હવે તળપદા શબ્દો છે તો તળપદા શબ્દો એક પેપરમાં 2 માર્કના પૂછાય છે, બરાબર। પછી નિપાત જે છે એના પણ 2 પ્રશ્ન પૂછાય છે, બરાબર। તો આ જે છે તમે વ્યવસ્થિત રીતે કરી નાખશો એટલે હું માનું છું ત્યાં સુધી તમારે જે છે એ આ 10 ટોપિકની બહાર એક પણ ટોપિક કરવાની જરૂર નથી, આ વ્યવસ્થિત કરી નાખશો તો એનટીએ જે છેલ્લા પેપરો લીધેલા છે, બરાબર, જ્યારે હાઈકોર્ટે એની ભરતી લેવાનું એનટીને સોંપેલું છે એ બાદના જ્યારના પેપર છે બધા પેપર જે છે એનું એનાલિસિસ કરીને જોયું તો એમાં આટલા જ ટોપિક જે છે એ તમને પરીક્ષામાં પૂછાય છે। તો આપણે એક રિસ્પોન્સિબિલિટી બને કે આપણે આ ટોપિક જે છે તો વ્યવસ્થિત રીતે કરી નાખશું તો તમને જે છે એ તો કે હાઈકોર્ટ ડીવાયએસઓ બનતા કોઈ નહીં રોકી શકે, બરાબર। તમને પ્રિલિમ તો આરામથી તમે ક્લિયર કરી શકશો। હવે તો કે કેવો પ્રશ્ન પૂછાય અને એક પ્લસમાં તો કે આમાં જે છે ને એક પ્રત્યયનો પ્રશ્ન પૂછાય છે, હું તમને પાછળ કવર કરું છું, બરાબર। એ તમારો 11મો ટોપિક થશે। તો પ્રત્યય જે છે તો આપણે પ્રશ્ન જોઈ લેવી સાથે સાથે। હવે હું શાસ્ત્રોમાં અભ્યાસ કરવાનો હતો, અધોલેખિત શબ્દની જગ્યાએ કયો પ્રત્યય આવશે, બરાબર। તો આ જે માં જે છે લીટી કરેલો એની જે છે ત્યાં કયો શબ્દ આવશે, તો હવે હું શાસ્ત્રોની તો ન આવે, શાસ્ત્રોથી અભ્યાસ કરવાનો તેવું તો શાસ્ત્રોને, તો આ જે છે તમારે પ્રત્યય જે છે કયું લગાવવાનો છે, નો। તો કે આવા પ્રશ્ન તમને પૂછાય છે અને પ્રત્યય ક્યાં લાગે તો કે કોઈ પણ નામ હોય, કોઈ પણ વસ્તુ હોય, બરાબર, એની પાછળ લાગે એને પ્રત્યય કહેવાય, આગળ લાગે એને શું કહેવાય, પૂર્વગ કહેવાય। તો અહીં જે પ્રત્યય છે કયો પ્રત્યય લાગે છે આવો પ્રશ્ન એક આ પ્રત્યયનો અહીંથી પૂછાય છે તો એ તમારી રીતે જે છે જોઈ લેવાનો છે, બરાબર। આટલા બધા કંઈ હાર્ડ હોતા નથી, તો એક તમારે જે છે જોઈ લેવાના છે પ્રત્યયનો શબ્દો, બરાબર। પછી બીજો પ્રશ્ન આપણે જો આ પૂછાઈ ગયેલો છે, હેમચંદ્રને પ્રવાસથી બહુ શોખ હતો, તો બરાબર, તો પ્રવાસથી નહીં પણ પ્રવાસનો બહુ શોખ હતો, આ શબ્દ તમે મૂકીને જોઈ શકો, બરાબર, તો એ તમને ખબર પડી જશે કે આમાં કયો પ્રત્યય લાગશે। તો પ્રત્યયનો પ્રશ્ન પણ તમને ઇઝી પૂછાય છે, બરાબર, એમાં કોઈ ખાસ એવી મહેનત કરવાની જરૂર નથી। હું તો એવું કહું છું તમે જે છે તમારો ગુજરાતી ઉપર જે છે ખોટો ટાઈમ ન બગાડતા, તમે ગુજરાતી જે છે ગુજરાતીમાં આટલા ટોપિક વ્યવસ્થિત રીતે કરી નાખજો અને પછી પ્રેક્ટિસ કરશો એટલે તમે જે છે 15 ઉપર માર્ક આરામથી લાવી શકશો અને તમે સારી એવી પકડ હશે તો તમે 18-19 માર્ક સુધી તો વહી જશો, બરાબર। એટલે તમારે બીજા વિષયમાં જે છે માર્ક ઓછા કવર કરવા પડે। તો આ જે ગુજરાતીનો ખોટો સમય ન બગાડી તમે જે તમારો ટાઈમ જે છે એ તો કે મેથ્સ રિઝનિંગમાં આપશો, બરાબર, મેથ્સ રિઝનિંગના કરંટ અફેર અથવા કોમ્પ્યુટરમાં, તો એ ત્યાંથી પણ તમે વધારે માર્ક કવર કરી શકશો। ત્યારબાદ આપણે જોઈએ તો જોડણીના પ્રશ્ન કેવા પૂછાય છે એના વિશે હું તમને વાત કરું તો જોડણી જે છે એ જોડણીનો પ્રશ્ન જો અહીં છે કે સાચી જોડણી કઈ છે તો કે તૃષ્ણા જે છે સાચી જોડણી છે। તો જોડણીનો પણ આવો સામાન્ય પ્રશ્ન છે, બરાબર, આશીર્વાદ જોઈ લો તમે, સિદ્ધિ જોઈ લો, માહિતી તો સાચી જોડણી છે એ પણ અહીં આપેલી છે। પછી તો કે રૂઢિપ્રયોગ કેવો છે તો કે રોડવી લેવું એટલે ચલાવી લેવું, તો આ પણ ઇઝીમાં ઇઝી કહી શકાય, બરાબર, આ કંઈ હાર્ડ પ્રશ્ન ના કહી શકાય। ત્યારબાદ તો કે વિશેષણ છે તો મેં ઘણી ચા પીધી,
તો ચા છે, ચાનું વિશેષણ કયું કહેવાય? તો કે ચાની આગળ વિશેષણ કયું લાગેલું છે? તો કે ઘણી. તો આવું થયું તમારું વિશેષણ થયું, બરાબર. તો આ પણ ઇઝી પ્રશ્ન કઈ છે? ધતિંગ કરવું એટલે ઢોંગ કરવા, સામાન્ય અર્થ રૂઢિપ્રયોગ છે. તો આવા પ્રશ્નો જે છે તમને તમારી પરીક્ષામાં પૂછાય છે, તો તમારે શું કરવાનું છે કે આ બધા જ પ્રશ્નો છે તમારે જો તમારે પેપર જોઈતા હોય તો હું તમને મારી ટેલિગ્રામ ચેનલ ઉપર સદૈવ નોલેજ ઉપર મૂકી દઈશ, તો ત્યાંથી તમને બધા પેપર જે છે મળી રહેશે. એટલે તમારે જે છે ખોટું કાંઈ જ પણ કરવાની જરૂર નહીં પડે, બરાબર. પણ હું તમને એક સારી એવી સલાહ આપું છું કે તમે જે છે તમારો આ જે સિલેબસ કવર કરવો હોય તો તમારે હાવ એટલે સાવ ઇઝી પદ્ધતિ છે. અને અહીંથી જે છે તમે ગુજરાતી વ્યવસ્થિત રીતે એક વખત કરી નાખજો તો તમારે ગુજરાતી કાંઈથી કવર કરવાની જરૂર નહીં પડે. અને નવા વિડીયો જો તમને સારા લાગતા હોય તો આપણી ચેનલ જે છે સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા મિત્રોને આપણા વિડીયો શેર કરજો કે જેથી એ પણ એની સ્ટ્રેટેજી બનાવી હોય તો સારી એવી બનાવી શકે છે. તો ચાલો મિત્રો, બાય. જય હિન્દ, જય ભારત.